શંકરાચાર્ય જો મને તો આપણો બાપનો બાપ જો કહી ગયો હોય કે નમે જાતિ ભેદા પિતાર નૈવ મેં નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરોર નૈવ શિષ્ય મેં તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એવું છે. નરસિંહ મહેતાએ દામોદર કુંડે નાહીને નીકળે અને એક ટોળું એ વખતનું અસ્પૃશ્ય સમાજ, વંચિત સમાજ, એ ભલા ભોળા માણસો આમ દૂર રહી મહેતાજી બધાને ઘરે ભજન કરવા જાઓ, અમારે ઘરે નહીં આવું, અમે આંગણું ગાયના છાણથી લીપશું, અમે તુલસીનો ક્યારો રાખશું, ઘીના કોડિયા કરશું અમારી ઓકાત પ્રમાણે અને આવો. અને આ માણસે એનું નિમંત્રણ. નાગર જ્ઞાત એટલે બ્રાહ્મણ તો ઉચ્ચ કુળ ગણાય, એમાંય પાછા નાગર તો એના કરતાં ઊંચા ગણાય. અને એનો આ માણસ એ આજથી 600 વર્ષ પહેલાં આવી ક્રાંતિ કરી ગયો. એને પગલે કોઈ હાલવાનું જ નહીં. હા, ગયા હતા. પછી થયું કે આને નાત બહાર મૂકી દો. આ નાતમાં હમાય જ નહીં ને. એ તો સર્વભૂત હિતે રતા, ભૂત માત્રનું કલ્યાણ જેનો શ્વાસ હોય. ટૂંકમાં પેલા શિક્ષણના વિભાગના અધિકારીને કાગળ મળ્યો ને એને તારીખ આપી ને પછી ટ્રેનમાં આવ્યા ને આ લોકો બળદગાડું લઈને સ્ટેશને સાહેબને લેવા ગયા. અને સરપંચે અને બધાએ ભેગા થઈને વરાડ કરીને લાડુ ને એવું બધું કરેલું કે સાહેબને આપણે એની હારે 2-3 જણા હશે અને પછી આપણે તો છીએ જ. એ પ્રમાણે વરાડ કર્યા. એ વખતના અમુક રૂપિયા બધાએ કાઢ્યા અને લાડુ બનાવ્યા અને ખસખસ લગાડ્યા અને બટેટા અને રીંગણા અને કોબીનું શાક ભેળવીને કર્યું, બધો ડૂચો કર્યો. એ બધું જે હતું કર્યું. સાહેબ આવ્યા, સીધા નિશાળે લઈ ગયા. મનસુખરામ બેઠા છે. સાહેબ ઊભો થઈ ગયો ખુરશી ઉપર. પણ બને છે એવું કે એ વખતે બરાબર પ્રાર્થના ચાલતી હતી અને મોટા સાહેબ હવે ડાકોરની સાથે રંગ લાગ્યા. પછી ડાકોરની એક છબી મનસુખરામ માસ્તર ખુરશી ઉપર મૂકે, એક આસનીઓ, એના ઉપર ડાકોરની છબી અને પ્રાર્થનાથી. લગભગ પ્રાઇમરી સ્કૂલમાં આ બધું હતું. ઉચ્ચ શિક્ષણમાંથી પ્રાર્થના ખલાસ થઈ ગઈ. પ્રાર્થના 5 મિનિટ તો 5 મિનિટ શાળામાં પ્રાર્થના હોવી જ જોઈએ. એક શિક્ષકના નાતે પણ હું બહુ જ સખ્ત રીતે આ માનું છું. આપણા કોઈ પણ કાર્યનો આરંભ ભગવત પ્રાર્થના બીતા ન થવો જોઈએ. 2 મિનિટ. કુમળી કળીઓ તમારી પાસે આવી છે, એને સીધું ભણતર ન અપાય, એને થોડાક જીવનના મૂલ્યો શીખવાય. હું તો આ બહુ વહેલી સવારની નિશાળે મને ગમે નહીં. આપણે જો એ વખતે એટલે એ વહેલી જો નિશાળ હોત તો હું આ મેટ્રિક સુધી પહોંચ્યો એ ન ભણત. આવું આપણે ભણવું, આટલું બધું. છોકરાને હુવાનો ટાઈમ હોય ત્યારે તમે ઢીબીને તૈયાર કરો. એ હું ખાક ભણે. 11 વાગે શરૂ થવી જોઈએ સ્કૂલ. છોકરાઓ નાહી ધોઈ, ખાઈ લે, નાસ્તો કરે, થોડુંક રમી લે, તાજા તરોજા જઈને જાય. એમ કરવું. તો સવારના 7 વાગે સ્કૂલ, 6:30. ઠીક છે, હવે જે હતો આપણું તો કોણ સાંભળે. આપણે કોઈને સંભળાવવું નથી. અને પ્રાર્થના શરૂ થઈ. સાહેબ રામ ભગતે લખેલી પ્રાર્થના. વિશ્વાસુ મારા કોણ સુકાવે આંસુ. વિશ્વાસુ વિશ્વાસુ
તનમાં મનમાં દેહ ભુવનમાં તનમાં મનમાં દેહ ભુવનમાં તારી છબી પધરાવું તારી છબી પધરાવું શરણે રહેવું મારે શરણે રહેવું અને મરણે તારો શરણે રહેવું શરણે રહેવું મરણે તારો દીન દયાળુ દયા કરીને દીન દયાળુ દયા કરી અને મારું બગડ્યું સુધારો પાસું ભીતરથી ઉઠેલી પ્રાર્થના પેલા સાહેબે સાંભળી. ગામનો સરપંચ કહે, સાહેબ અંદર જાઓ, ખુરશી ઉપર બેસો. પંચાયતને ના પાડી કે પ્રાર્થનાના શાંત સરોવરમાં હું ગમે તેટલો મોટો હું કાંકરો ન નખાય. ચૂપ, ઉભા રહી જાઓ, પ્રાર્થના પૂરી થાય. ગામના બધા મોઠા પીડ્યા. આની પ્રાર્થના તો બધાને પકડી લે એવી જ છે. પ્રાર્થના પૂરી થઈ. સાહેબ આપ એમને ઊભા રહી ગયા, પધારો. ખુરશી ઉપર બેસાડ્યા છે. આપ પધાર્યા. મને ખબર હોત તો હું વધારે તૈયારી કરી શક્યો હોત. માસ્તર, તમારી પ્રાર્થનાથી હું બહુ પ્રભાવિત થયો છું. આ ગામની વિરોધ અરજીઓ આવતી હતી એટલે હું અચિંત આવ્યો છું. પણ પ્રાર્થના જોયા પછી આગાજ જે જોયો છે મને અંજામ દેખાય છે કે અહીંયા વૈષ્ણવો પાક છે. એનો આગાજ અચ્છો હોય, એનો અંજામ પણ અચ્છો. હું રાજી થાઉં છું. ગામના લોકોને કહ્યું, આવા સાધુ ચરિત માસ્તરની બદલી કરાવીને તમને મળશે શું? આટલા માટે મને બોલાવ્યો. તમે જુઓ તો આ તમારા છોકરાઓ કેટલા ધ્રુવ અને પ્રહલાદની જેમ લીન થઈને સ્તુતિ કરતા, અને આ વાતાવરણ તમારે બગાડવું છે? મનસુખરામ, મારે કાંઈ તપાસ નથી કરવી, તમારી સર્વિસ બુક લાવો. સાહેબ, તમારા શિક્ષકોની સર્વિસ બુક હોય, એમાં સારા રિમાર્ક કરે, આપણું કામ સારું હોય, સર્વિસ બુક આપે. અને એ વખતે સાહેબ 5 રૂપિયા પગાર હતો, 5 કે 7. અમારા મરડી બાપુના પિતા આત્મારામ દાદા, એનો 7 રૂપિયા પગાર, એનો હું સાક્ષી હતો. આ સમય 5 રૂપિયા પગાર છે. આ શાસનાધિકારીને જે કંઈ થોડોક અધિકાર હોય, અધિકારનો ઉપયોગ કરી અને 5 રૂપિયામાં 2 રૂપિયાનો પગાર વધારો કરી 7 રૂપિયા કરી અને સહી કરી. આવતે મહિનાથી તમને 7 રૂપિયા પગાર મળશે. સાહેબની સહી. જાઓ. સારા રિમાર્ક્સ કર્યા. ગામના લોકો કે બધા હગાવાલા જ લાગે છે આમાં. બધા માસ્તરો ઈન, ઓફિસરો ઈન. આપણે લાવ્યા હતા કે બીજું કરવાના, તો પગાર વધ્યો, એનો લાડવા આપણે ખવડાવવા, હવે જમાડવા તો પડે. કાંઈ ચેકિંગ ન કર્યું, લઈ ગયા. પછી મન વગરનું જમાડ્યું. પણ શાસનાધિકારી તો બહુ પ્રેમથી જ જમ્યા. વખાણ કરતા છે, બહુ સરસ લાડુ છે, તુવેરની દાળ તો ઓહો ક્યાં છે.
અને ફૂંક મારતો તો ઉડી જાય એવા તો બાસમતી ચોખા છે. ઓહો, અંદર લવિંગ નાખ્યા છે ચોખામાં. વાહ વાહ, બહુ સરસ રસોઈ, બહુ. પેલા ગામના કે અમે ફાળો કરીને કર્યું છે ને, અમારે કડવા ઝેર થઈ ગયા લાડવા, તારે તો મોજ જ કે મનમાં, પણ અમે બોલાવીશું, એને તો ઝેર જ થઈ ગયા લાડવા. બહુ સરસ રસોઈ, બહુ સરસ. એ બધી વાતોમાં ત્યાં તો 4 વાગી ગયા, 4:30, 5 વાગે ઓલી ટ્રેન જે ડાકોર જતી હતી એમાં સાહેબ આવ્યા હતા, અને ડાકોરથી પાછી ફરે એમાં પાછું આને વડોદરા જવાનું. ટ્રેનનો ટાઈમ થયો, બળદગાડું તૈયાર થયું, મન વગર આ બધા આવે જે પહેલાં ગયા હતા હરખભેર ગયા હતા, હવે મન વગરના વળામણા હતા. આવ્યા પ્લેટફોર્મ, સાહેબ પધારજો પધારજો, મોઢું બોલું કર્યું, બેસી ધ્યાન રાખજો, માસ્તરનું ધ્યાન રાખજો, માસ્તરનું ધ્યાન રાખજો. મરી ગયા અમે, લાડવા તું ખાઈ ગયો. હવે ગામ લોકોએ મીટિંગ કરી કે તપાસ કરો કે પૂનમને દિવસે રજા ન હોય તોય આ જાય છે કે નથી જતો. જે દિવસે રજા ન હોય ને એમનેમ જો રજા વગર આ જતો રહે તો એ દિવસે મોટા સાહેબની વિઝિટ કરાવીએ અને રંગે હાથ પકડીએ. આને તો વ્રત લઈ લીધું હતું, વ્રત વરુડી તણું સાહેબ. હા, ભરોસા હોય હા તો ભલકા ઉપર વરુડી બે બાપ. આ ઈ પંથક છે, આ ઈ પંથક. સિંધમાં રોકી સુમરે મને હાલવા ન દે હમીર. અને છોકરાઓને વાત તૈયાર કર્યા કે જે દિવસે રજાનો ન હોય, પોતાના હકની કોઈ રજા ન હોય, બધી કપાત પગારીમાં બધી રજાઓ નીકળી ગઈ હોય, કારણ કે ડાકોરનું વ્રત. છોકરાઓને એવા તૈયાર કર્યા કે છોકરાઓ જ કહે સાહેબ તમે પૂનમે જજો, જરાય ખામી નહીં, અમે સ્વયં શિક્ષણ કરીશું. એવા છોકરાઓને તૈયાર કરી દીધા છે. એક દિવસનો એક છોકરો શિક્ષક બને અને બધા જ વિષયો ભણાવે. આ હું તૈયાર કર્યું. થોડો સમય ચાલ્યું, ગામ લોકોએ ભેગા થઈને વિરોધ અરજી કરી કે સાહેબ સમય આપીને નહીં આવતા, અને અમે કહીએ એ પૂનમે આવો. રજા હોય ત્યારે તો એ જાય છે, પણ પૂનમે હાજર નથી રહેતો ને તમે રંગે હાથ પકડો. આવી લગભગ 1 મહિનો અરજીઓ ચાલી, અને પછી મોટા એનાથી મોટો સાહેબ હતો કે આ બધા બહુ વિરોધ કરે છે, હું એ જે આવું. એટલે કીધું કે કયા દિવસે આવીએ, તો કે આ દિવસે આવો. હવે એ દિવસે પૂનમ, રજાનો દિવસ નહોતો, એટલે પેલો તો જતો રહેશે અને સાહેબ આવશે એટલે પછી બધું પૂરું. સાહેબે તારીખ આપી છે. અહીંયા ઉજમબાઈને ખબર પડી ગઈ કે આજ મોટો સાહેબ આવે છે. ગામના લોકોએ બરાબર મોકો જોયો છે, લાજ રહી જાય તો સારું. અને સાહેબ બળદગાડું લઈને ગયા, પાછો વરાડ કર્યો. લાડવા તો ખવડાવવું જ પડે, લાડવા કર્યા. એક અવતાર ત્યાંથી ગયો સ્કૂલમાં કે માસ્તર છે કે નહીં. રિપોર્ટ કર્યા કે ન આમ નથી ને ત્યારે જઈએ, નહીંતર પાછું એને ખબર પડશે ને ક્યાંથી આવી જશે ખબર નહીં પડે, આપણા લાડવા હાવ ઝેર થઈ જશે. એક જણો ગયો નથી, છોકરાઓ ભણાવે છે, બસ તો બરાબર, તો બરાબર. હા, ને સાહેબને બળદગાડું હણગારીને લેવા ગયા છે. તો મોટો સાહેબ સાહેબ એ સમયમાં અધિકારીઓનો બધો વટ ને બટ ને બધું જેવું તેવું નહોતું. ડાકોરના દર્શનમાં મનસુખરામ તદલીન થયો છે, વિગલિત થઈ ગયો. એમ કહું એને ખબર નથી હું ક્યાં છું. અને રણછોડરાયના દર્શનમાં એક રૂપ સધાણું. અહીંયા ઉજમબાઈનો જીવ બળે શું થશે. ખબર મેળવ્યા કે સાહેબ ઉતર્યા છે અને હમણાં પહોંચશે. અને પોતાના ગોખલામાં 2 દીવા ઘીના કરી અને વૈષ્ણવની પત્ની આંખમાં આંસુડા સાથે પુકાર કરે છે, હે બાપ રક્ષા કરજે. અમે તો માં નાશવંત માં, પણ તારી ઇજ્જતનો સવાલ છે.
તારી ભક્તિ કુંઠી, કોઈ ભજન નહીં કરે, તું ધ્યાન રાખશે. અને સાહેબ એણે પ્રાર્થના શરૂ કરી છે, આરાધ્યો હોય તને જો અમે એકને, તો પકડીને ધોવા છે તારા પાય, વૃષભે ચડીને વહેલો આવજે. રાવત ભગત, અહીંયા પુકાર ચાલે છે રણછોડરાયમાં, માસ્તર તલ્લીન છે, અહીંયા છોકરાઓ સ્કૂલ ખોલી નાખી છે, સફાઈ કરી નાખી છે. અહીંયા સાહેબ આવવાની તૈયારીમાં 2 જ મિનિટ બાકી છે, અને ગામનું ટોળું સાથે સાથ, અને સાહેબ હવે 5 જ મિનિટની કટોકટી છે, પણ દેવા વાળો નથી, દુબળો. અને જ્યાં લેર લાગી છે ઠાકોરજીને સામે, એને સાહેબ ડાકોરની મૂર્તિ ખળભળી. મને નરસિંહ મહેતાના આખ્યાનમાં બોલવું, એ ગીત ગાવાની ઈચ્છા થાય છે કે સેવક કારજ અને આવ્યો આજ દેવાદી દેવજી, ભાગોળે રે આવી ભૂત, એ લીધું એણે મન સુખનું રૂપજી, ભગત વત્સલ ચૈતન્ય નીકળ્યું છે ડાકોરના મંદિરમાંથી. અને મોટો સાહેબ પ્રવેશ કરે, એના પહેલા તો ખાદીની ધોતી, ખાદીની કફની, ખાદીની ટોપી, નકશીક માસ્તરનું રૂપ લીધું મારા હરિએ. અને અહીંયા હજી મોટો સાહેબ દાખલ થાય ત્યાં તો આજ ડાકોર વાળાએ ડાકોરનો ફોટો ખુરશીમાં મૂક્યો. છોકરાઓને એમ થયું સાહેબ કેમ આવી ગયા, ક્યાંથી આવી ગયા, નહીં ગયા હોય, અને મોટા સાહેબની કારણ આવ્યું હશે એટલે નહીં ગયા હોય. આવી બધી ભ્રાંતિમાં બિચારા છોકરાઓ એક બાજુથી રાજી થાય, એક બાજુ સાહેબનું વ્રત તૂટ્યું છે, શું હશે. પણ ત્યાં તો આન બરાબર મોટો સાહેબ પ્રવેશ કરવાની તૈયારી, ડાકોર વાળો નીચે બેઠો, એનો ફોટો ખુરશી ઉપર છે, અને છોકરાઓ સામા બેઠા છે. અને ડાકોર વાળો આ છોકરાઓને સ્તુતિ કરાવે,